ગુડ મોર્નિંગ, હર હર મહાદેવ। સવારમાં ઉઠી ગયા છે 7 વાગે, પછી ગયા છીએ ટેરેસ ઉપર વોક કરવા માટે। થોડું ચાલી લઈએ ને પછી જવાનું છે બહાર। ક્યાં જવાનું છે તમને આગળ ખબર પડશે મિત્રો। ટેરેસ ઉપર જઈ છે ને પહોંચી ગયા છીએ ટેરેસ ઉપર। સવારનો નજારો કંઈક અલગ જ હોય છે, તો સવારમાં પહેલાં જોઈ લઈએ સુરત દાદાને। અગાસીમાં આવતા તમે જોયું આ ડોગી તે અગાસીમાં બેસી ગયો છે, ઠંડીની મજા માણી રહ્યો છે। હાય હાય, શું કરે છે? ઉપર જ રહેવું ગમે છે આને। સવારમાં પહેલાં 10-15 મિનિટ ચાલી લઈએ, એનાથી ઘણા બધા શરીરમાં ફાયદા થાય છે। એકદમ ગુલાબી ઠંડી છે અને ટેરેસ ઉપર આવી ગયો છું। થોડું મોર્નિંગ વોક કરી લીધું છે અને આજનો નજારો તમે જોવો મોર્નિંગનો। સામે સુરત દાદા નીકળી ગયા છે। અગાસીમાં આટા માર્યા પછી હવે જવાનું છે નીચે। દાદરા ઉતરીને નીચે જઈને પછી આપણે બહાર જવાનો પ્લાન છે નીતિનભાઈની ઘરે। તો નાહી ધોઈને પહેલાં ફ્રેશ થઈ જઈએ, પછી આગળનું કામ ચાલુ કરીએ। હાલો મિત્રો, કેમ છો બધા? મજામાં? આજનો થંબનેલ જોઈને તમને ખબર જ પડી ગઈ છે કે આજનો આપણો શું પ્રોગ્રામ છે। તો એ કાંઈ વાંધો નહીં, તમને જણાવી દઉં। પહેલાં આપણે જઈશું નીતિનભાઈની ઘરે, ત્યાંથી જવાનું છે આપણે હનુમાનગઢા। બહુ જૂનવાણી મંદિર છે, તેના દર્શન કરવાના છે અને આનંદ લેવાનો છે। અને લોટ છે હનુમાનજીનો, ત્યાં આપણે પ્રસાદ લેવાનો છે। તો ચાલો મિત્રો, તો રેડી થઈ જાઓ ને આપણે જઈએ નીતિનભાઈની ઘરે। અને બાઇકમાં જવાનું છે કે 4 વ્હીલમાં, એ આગળ જઈને આપણને ખબર પડશે। તો ચાલો બધા જોડાયેલા રહેજો, વિડીયોને ઠેઠ લગી જોજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, વિડીયોને લાઈક કરી દેજો, તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં। ચાલો મિત્રો, તો થઈ જાવ રેડી। બાઇક બહાર કાઢીને નીતિનભાઈની ઘરે જઈ રહ્યા છીએ, રેડી થઈ ગયા છીએ। હવે ત્યાં જઈને જોઈએ હવે શેમાં જવું, 4 વ્હીલ લઈને જવું કે બાઇક લઈને, નક્કી કરશું ત્યાં જઈને। પહોંચી ગયા છીએ નીતિનભાઈની ઘરે। બનાવી દો। આ બધી પંચાયત માટે બેસી ગયા લેડીઝો, અલગ અલગ ની વાતો ચાલુ થઈ ગઈ છે। ઘણી બધી વાતો કર્યા પછી જવાની તૈયારી થઈ ગઈ છે। થોડી વારમાં આપણે આપણી કાર વોશ કરીને પછી આપણે જવા માટે નીકળી જશે। આ બધા પણ અહીંયા બેસી ગયા છે। જય શ્રી કૃષ્ણ। હું બેસી ગયો છું નીતિનભાઈની કારમાં ને લલિતની કાર આગળ જઈ રહી છે। લલિતભાઈ છે, સમીરભાઈ છે, દેવલભાઈ છે, બધા એક સાથે, શૈલેષભાઈ છે, બધા એક સાથે જઈ રહ્યા છીએ હનુમાનગાળા। ચાલો તો મિત્રો આગળ જઈ રહ્યા છીએ। હવે પાછળની સાઈડ નીતિનભાઈના પાડોશી ને ભાભી બેઠા છે। પહેલાં આપણે જઈને પેટ્રોલ પુરાઈ લઈએ, પછી ત્યાંથી આગળ આપણી સફર ચાલુ કરીએ। સવારના વાગ્યા છે 10:30 ને આપણે પહેલાં હવા ચેક કરી લઈએ, પછી પાછા નીકળી જઈએ જવા માટે। આપણો રૂટ છે અમરેલી, ચલાળા, ખાંભા થઈને ખડાધર થઈને રસ્તામાં 5 કિલોમીટર અંદરની સાઈડ હનુમાનગાળા આવે છે, ત્યાં આપણે જવાનું છે। ને અમરેલીથી 80 કિલોમીટર જેવું થાય છે। જમણી સાઈડ વળીને હનુમાનગાળા 5 કિલોમીટર થાય છે। શૈલેષભાઈને બધા આપણી રાહ જોતા હતા। 5 થી 7 ગાડીઓ એકસાથે થઈ ગઈ છે, બધા એકસાથે જઈ રહ્યા છીએ હવે હનુમાનગાળા તરફ। નાના આવા રસ્તા આવે છે, સાંકડી બજાર હોય છે, એમાંથી પસાર થઈને આપણે આગળ વધી રહ્યા છીએ। આગળની સાઈડ જોયું તો રોડનું કામ ચાલુ હતું, તો બધી ગાડી એકસાથે પસાર થઈ રહી છે, બધી એક ગાડી સાથે થઈ ગઈ છે। સૌથી પહેલી પસાર ગાડી આપણી થઈ છે, પછી એના પાડોશીની ગાડી પસાર થઈ રહી છે નીતિનભાઈના, પછી આ શૈલેષભાઈનું તેનું ફેમિલી ગાડીમાં બેઠા છે, તે લોકો પસાર થઈ રહ્યા છે।
પછી એના સંબંધી છે તેની ગાડીમાંથી પસાર થઈ રહ્યા છે. નીતિનભાઈના મિત્રોને એ પણ આવ્યા છે તો એ પણ નીકળ્યા. આ અમારા મિત્રો છે લલિતભાઈની જૂનાગઢથી બધા આવ્યા છે, તે પણ ગાડીમાંથી પસાર થઈ રહ્યા છે. પિયાન પણ અંદર બેઠો છે. આ સમીરભાઈની ફેમિલી એની અંદર બેઠેલું છે. આ નીતિનભાઈના બેન બનેવી છે એમાં, તે પણ આ ગાડીમાંથી પસાર થઈ રહ્યા છે. અહીં રોડનું કામ ચાલુ હતું તો બધા સાઈડમાં ટ્રક ઊભા હતા, તો એમાંથી ગાડી પસાર કરવી ખૂબ જ અઘરી હતી. તો પણ શાંતિપૂર્વક અમે ગાડી ચલાવીને આગળ નીકળી ગયા છીએ. બીજી મોટી ગાડી પસાર કરવી થોડીક વધારે અઘરી હતી. આગળની સાઈડ ફોરેસ્ટની ઓફિસ આવે છે, ત્યાંથી અમે પસાર થઈને આગળ જંગલમાં જવાના છે. એક આ નદી આવે છે ડેન્જર, એમાંથી પસાર થઈને આગળ નીકળવાનું છે. હનુમાનગાળા પહોંચવા આવ્યા છીએ. હવે ઘણા બધું આપણે કિલોમીટર કાપીને હનુમાનગાળા સુધી પહોંચી ગયા છીએ. તો નદી ઉપરથી આપણી ગાડી પસાર થઈ રહી છે ને પાણી પણ સારું આવી ગયું છે નદીની અંદર. ચાલો નીકળીને આપણે પહોંચી ગયા હનુમાનગાળા. આ હનુમાનગાળાનું ખૂબ જ મોટું પાર્કિંગ કહી શકાય. ઘણી બધી ગાડી પાર્ક આરામથી થઈ શકે છે. ઘણા બધા શ્રદ્ધાળુ રવિવાર હોવાથી બહુ જ ઝાઝા શ્રદ્ધાળુ અહીંયા આવ્યા હતા દર્શન કરવા માટે. તો આપણે ગાડી પહેલાં ક્યાં પાર્ક કરશું એનો આપણે વિચાર કરી રહ્યા છીએ. પછી આગળની સાઈડ જવા દીધી છે અને પાર્ક કરી દીધી. આ બે નકરા દાંત કાઢે છે અમારા ભાભી, આ બીજા ભાભી. મોટા ભાગનું પાર્કિંગ અહીંયા જ છે, કરી નાખ્યું છે પાર્કિંગ બધું. બધી ગાડીઓ આવી ગઈ છે, 2-3 ગાડી ફસાણી હતી એ પણ આવી ગઈ છે. ચાલો તો હવે જાશું આપણે દર્શન કરવા માટે. હાલો ભાઈ આને લઈ લઈ. તમારે વોટ્સઅપ આપણે હનુમાનગાળા પહોંચી ગયા છીએ. હા બસ એમ આપણા બધા મેમ્બર્સ ગ્રુપના આવો 50 જણાનું ગ્રુપ હનુમાનગાળા પહોંચી ગયું છે હનુમાનજીના દર્શન કરવા માટે. આપણે હનુમાનજીનો લોટ અહીંયા રાખેલો છે. નીતિનભાઈ વ્યાસે મારા ફ્રેન્ડ છે, તો આપણે જાશું ને પ્રસાદ ગ્રહણ કરશું ને પછી જાશું હનુમાનજીના દર્શન કરવા માટે. ચાલો મિત્રો. તો અહીં આવતા સાધુ સંતોના ભગવાનના બધાના દર્શન એકસાથે થઈ જાય છે ને બધા એકસાથે દર્શન કરી લીધા છે. પછી અમે બહારની સાઈડ એક ભોળાનાથનું મંદિર છે ત્યાં પણ ગયા, તેના પણ દર્શન કર્યા. આ સાઈડ ગણપતિજી બિરાજમાન છે. આ છેલ્લા પાંડવોને દર્શન દીધા. અહીંથી પાંડવો હાણા ડુંગર ગયા, ત્યાં ભીમસોર્યું છે. પછી અહીંયા ઉપરથી માલધારીની ભેંસ પડી. એ ભેંસ વાળા કીધું કે દાદા હું મારી ભેંસ ને કઈ નહીં થાય તો હું તેલનો ડબ્બો ચડાવે. ત્યાં ફરીને ઉતરીને ગયો આમાં, ત્યાં ઓગાતે સામે મળી કાંઈ નહીં. ઉપર ડુંગરા જે ઉપર હા ત્યાંથી પડી. બે ભેંસ હું બાજ્યો ત્યાંથી ભેંસ પડી અને તેલનો ડબ્બો માંડ્યો કે દાદા મારી ભેંસ ને કઈ નહીં થાય તો હું તેલનો ડબ્બો ચડાવે. આથી કોઈનું વધતું જાય છે. અહીંયા કોઈ નથી ફંદ ફાળા હાલતા કે નથી કોઈ સેવક, કોઈ નથી ટ્રસ્ટી. દાદાને ભરોસે હાલે છે. 5 રૂપિયા તમે ધરો એ અહીંયા હરિહર કરાવે, ચા પાણી પાય છે. બીજું કોઈ છે નહીં અહીંયા. બરાબર. કઈ ફંદ ફાળા ક્યાંય જાતા નથી. હનુમાનગાળાનો ફાળો ક્યાંય નહીં હોય દાદાનો. એ કેટલા આ 100-150 વર્ષ, હજારો વર્ષો થઈ ગયા. આ તેદોના દાદા છે. તે તો ઓટોય નતો, ભેંસ પડી તે ઓટોય નતો, ઓટો કરાવ્યો. એ ભૈરવ બાપાની થામત છે. ત્યાં બગડાણા વાળા બાપા લોસ કરી ગયા. જંગલમાં જતા જ આ બધી સૂચના આવે છે, તેનું આપણે પાલન કરીશું. જો આ રસ્તો છે હનુમાનગાળા જવાનો. અહીંથી આપણે ચાલીને હનુમાનગાળા જવાનું. આભાર આભાર, ધન્યવાદ ધન્યવાદ. એવું ખોટું બોલ ન કરાય. અહીંથી થોડુંક ચાલીને અંદર જવાનું છે જંગલની અંદર. આ સુંદર મજાનું વડવાઈ, એની વડવાઈ કેટલી મોટી છે.
આપણે મિત્રો સુંદર મજાનું આ વડ જોયો છે ઝાડ ને અહીંયા આપણે પ્લાસ્ટિકનો ઉપયોગ કરશું નહીં જંગલની અંદર, જેથી કરી વન્ય પ્રાણીને કોઈ નુકસાન ન કરે. આપણે એ બાબતનું એ ખાસ ધ્યાન રાખશું. જંગલમાં ગમે ત્યાં જઈ ગયા હોય ત્યારે આ ધ્યાન રાખવાનું છે આ બાબતનું. હનુમાનજીની વાત કરીએ તો તેઓ ભગવાન શ્રી રામના પ્રિય ભક્ત છે. હનુમાનજી પવનદેવ અને અંજના માતાના પુત્ર છે. તેઓને અંજનેય તરીકે પણ ઓળખવામાં આવે છે. હનુમાનજી કષ્ટભજન દેવ છે. હનુમાનજીની પૂજા મંગળવાર અને શનિવાર તેમના પૂજા માટે ખાસ દિવસ માનવામાં આવે છે. હનુમાનજીના દર્શન કરવાથી શક્તિ અને ઉર્જા વધે છે. હનુમાનગળા પહોંચી ગયા છીએ, દાદાના દર્શન થઈ ગયા છે. ખૂબ જ સુંદર મજાનું મંદિર છે આ. અને આ જે એ જગ્યા છે ત્યાંથી ભેંસ ઉપરથી પડી હતી, આ ઉપર ડુંગરથી. ને એ ભેંસને કાંઈ નહોતું, તેલનો ડબ્બો માન્યો હતો. નીચે આવીને જોયું તો ભેંસને કાંઈ નહોતું થયું ને ભેંસ સામી એને મળી હતી ચરતી. આ એ જ મંદિર છે. તેદુના દાદા અહીંયા બિરાજમાન છે. તમે જોઈ શકો છો કેટલું સુંદર મજાનું લોકેશન, રમણીય વાતાવરણ, જંગલની વચ્ચોવચ્ચ દાદા બિરાજમાન છે. આ તમને લોકેશન બતાવું. યુટ્યુબર જિજ્ઞેશ પાઠક બ્લોગ. ભૈરવ દાદા અહીં બિરાજમાન છે. वीडियो के फोटो વિડીયો ચાલુ છે. बोला फोटा फोबिया છે અરે ફોટા મે હાલો આ નીતિનભાઈ જો અહીં બેહી ગયા બધાને રાહ જોઈને. હા, બધા આવે છે પાછળ. હનુમાનગળા હનુમાનજી દાદાના દર્શન કરીને આવે બધા. આપણે શું પ્રોગ્રામ છે? આપણે અહીંયા હનુમાનજી દાદાનો લોટ છે, હા, એટલે હનુમાનજી દાદાને પ્રસાદી ધરવાની હોય. બરાબર. અને તે પછી આ બધાને જમાડવાના, મહેમાનો બધા આવ્યા હોય એને જમાડવાના અહીંયા. બરાબર છે. અને હનુમાનગળા અહીંયા બોરાળા પછી ચક્રાવા આવે ત્યાંથી રસ્તો જાય. અહીંયા હનુમાનજી દાદાનું આખો પર્વત છે, એમાં હનુમાનજી દાદાની મૂર્તિ છે અને સ્વયંભૂ મૂર્તિ છે. એના દર્શન કરવા બધા આવે છે. ઓકે. આવેલા છીએ સ્પેશિયલ અમારા નીતિન અંકલના આમંત્રણના હેઠળ. ને નીતિન અંકલે આ જગ્યા અમને ખૂબ સારી રીતે બતાડી છે અને સદા અહીંયા હનુમાનગાળા દર્શન હનુમાન દાદાના કરીને પણ અમને આનંદ થયો. હવે આગળની આનંદ લલિતભાઈ ગિરિયા જણાવો. આપણે અહીંયા પ્રસાદીનો કાર્યક્રમ છે તો થોડું મોડું થવાથી આગળ વધતા થઈએ આપણે. હા, ચાલો. ખૂબ મજા આવી છે, ખૂબ આનંદ. હેશટેગ દાદા નાખવાનો. હા, નાખી દીધા. દર્શન થઈ ગયા છે, હવે જાય છે પ્રસાદ લેવા માટે. બધા ચાલીને ધીમે ધીમે આવે છે. થોડી વારમાં અમે પણ બેસશું પ્રસાદ લેવા માટે. લેડીઝ બધા બેસી ગયા છે. આ સાઈડ ગરમા ગરમ ભજીયા બનવા માંડ્યા છે. આ સાઈડ બધા મહેમાનોને જમવા બેસાડી દીધા છે. પ્રસાદ લઈ રહ્યા છે મહેમાનો. આ શૈલેષભાઈને ખુશ ને બધા એકસાથે બેસી ગયા છે જમવા માટે. ને થોડી વારમાં અમે પણ બેસી જશું. પ્રસાદ લઈને પછી અમે મોટા મોટા વૃક્ષો છે, બહુ ઝાઝા વર્ષ જૂના, 100-150 વર્ષ જૂના તો કહી શકાય, ત્યાં બેસી ગયા છીએ ઝાડ નીચે. અત્યારે અમે બેસી ગયા છીએ કુદરતી સાનિધ્યમાં.
આ ભાઈ આવી ગયા છે જુનાગઢ થી સ્પેશિયલ હનુમાન ગાળા માટે. મારું નામ છે આયુષ પંડ્યા. આ ભાઈની ચેનલને તમે સબસ્ક્રાઇબ કરો. આવા રોજ વ્લોગ તમને જોવા માટે રોજ મળે છે. રોજ સ્ટે ટ્યુન વિથ અસ. ખૂબ મજા આવી છે. કુદરતી સાનિધ્ય આપણે માણ્યો છે ને આપણે બધા ગ્રુપના મેમ્બર્સ બેઠેલા છે. આ બધા ગ્રુપના મેમ્બર્સ છે. આ પૂજનીય બાબુ, વાહ વાહ બા, સારા લાગો છો તમે બા. આ છે દાદી બોલ. આ જુવાન આંટી છે, જુવાન આંટી, જુવાન દાદી છે. એક બેબી બહુ ક્યુટ છે, તે હનુમાન ગળા વિશે આપણને વધારે માહિતી આપશે. ચાલો એની સાથે વાત કરીએ. નમસ્કાર, મારું નામ દેવાંશી છે. હું તમને આ હનુમાન ગળાની માહિતી આપીશ. અમે અહીંયા આ અંકલ ભેગા આવીએ છીએ. તેઓ હનુમાન ગળામાં ખૂબ જંગલ છે. અહીંયા સિંહ આવવાની પણ વધારે ખતરો રહે છે, પણ અહીંયા ફરવાની જગ્યા ખૂબ જ વધારે છે. અહીંયા પ્રસાદી પણ ખૂબ સરસ મળે છે. અહીંયા ચાનું પણ આયોજન છે. અહીંયા તમે આવો તો એકવાર મજા જ આવી જાય. આભાર. ચાલો હવે ઘર બાજુ જવાનું તૈયારી કરીએ. બધો સામાન આપણે મૂકી દઈશું એની જગ્યાએ. દર્શન થઈ ગયા છે, પ્રસાદ લેવાઈ ગયો છે. હવે ઘરે જવાનો સમય થઈ ગયો છે. ચાલો તો કારમાં બેસી ગયા છીએ ને ઘરે જવાની તૈયારી કરીએ. એક દિવસની રોડ ટ્રીપ ઉપર અમે ખૂબ જ આનંદ માણ્યો. તેમાં નદીઓ, રસ્તા, પહાડો, જંગલમાંથી બધામાંથી પસાર થઈને આગળ નીકળી ગયા છીએ. રસ્તામાં ફોટોગ્રાફીનો આનંદ લીધો છે, રીલ્સ બનાવી છે ને ઘણા બધા ફોટા પાડ્યા મિત્રો સાથે. અમરેલી જવામાં 60 કિલોમીટર બાકી છે. ઘણો રસ્તો કપાઈ ગયો છે. આ ખાંભા ગામમાંથી અમે પસાર થઈ રહ્યા છીએ. ખુલ્લા આકાશ હેઠળ સાંજનું દ્રશ્ય, સૂર્યાસ્ત થતો જોવાનો આનંદ કંઈક અદ્ભુત જ લાગી રહ્યો છે અમને. જંગલમાંથી પસાર થતી વખતે પવનની શિરોસાર અને વૃક્ષોની છાયા વાહન ચલાવવાની મજા કંઈક અલગ જ હોય છે. આજના દિવસે ખૂબ મજા મસ્તી કરી મિત્રો સાથે અને સાંજ પડી ગઈ. રસ્તામાં અમે સોંગ સાંભળતા સાંભળતા ઘર તરફ જઈ રહ્યા છીએ. ચાલો મળીએ. જય ગિરનારી. હવે સમય આવી ગયો છે બધાથી અલગ થવાનો. 2 ગાડીઓ જશે જુનાગઢ, અમે જાશું અમરેલી તરફ. ભરત મિલાપ. દુકાન કરીને આવી રીતે બેસી ગયા છે બધા. ઘરે પહોંચી ગયા છે, બાઇક પાર્ક કરી દીધી. હાલો મળશું નવા વિડીયોમાં. ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો, વિડીયોને લાઈક કરી દેજો. આવજો.